એવરીવન, સ્વાગત છે આપનું આજના નવા બ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ મારા પપ્પાની 5મી પુણ્યતિથિ છે ને એ નિમિત્તે સલડી. તો જો અમે પ્રજ્વલ માટે થેપલા કરીને મૂક્યા છે અત્યારે નાસ્તામાં, અને ડબ્બો પણ પેક કરીને મૂકી દીધો હવે કોલેજે લઈ જવા માટે. હવે ચા કરીને પી લેશે, અને આ જે સાફ સફાઈ છે એ તો પોતાવાળા આવશે, એ બેન કરી નાખશે. અને અમે જો 8 વાગ્યા છે, હવે અમે નીકળીએ છીએ. તો હાલો, આપને હું બસમાં જઈ રહી છું. આપને બસમાં નેક્સ્ટ અપડેટ બસમાં આપીશ. બાય. જો રાજકોટનું બસ સ્ટેન્ડ, અહીંથી સલડીની અમરાઈલીની બસમાં ક્યાંથી જવાનું? અહીંથી છે રાજકોટનું બસ સ્ટેન્ડ. બહુ મોટો છે. એટલા મોટા પાકડા વાળો પંખો છે. જો તો જોયો પંખો ક્યાંય. અમરેલી જવા માટે રેડી. હાલો પૂછ્યું કે બે ગયા ત્યાં ખાલી બાય બાય, આવજો. રાજકોટ ની ડેપો માંથી બહાર નીકળી ગયા. બસ અમારી હવે હાલો તો આવજો. ટાટા બાય બાય. 52 રૂપિયામાં અમે 2 જણા પહોંચી જવાના અમરેલી. હેલો એવરીવન, તો આજે હું તમને છે ને મારી 45 સીટની નવી ગાડી અમે લીધી ને, હા એ તમને બતાવું. આજે અમે એમાં સવારી કરી રહ્યા છીએ. જો છે ને મોટી સલામત સવારી એસટી અમારી. આ જો આમાં વિડીયો કોલ આવી ગયો છે કે તમે ક્યાં પહોંચ્યા અને શું બનાવવાનું કે છે. શું બનાવવાનું? એમ આખા મોભિયાનું શાક બનાવવાનું કીધું છે. હવે કેવું બનાવી જોઈ. ખાવું છે ને આખા મોભિયા? આખા મોભિયાનું શાક. અમારે આખા મોભિયાનું શાક ખાવું છે, અને એને જે બનાવવું હોય સમાધિ ધરવા એ બનાવી નાખે. પણ અમારે બે ને આખા મોભિયાનું શાક થાય. મેં કોઈ દી ખાધું નથી. મેં કોઈ દી ખાધું નથી. અમે તો બહુ બનાવતા. હમણાં બા જાય આખા મોભિયા ઉપર અને આખા મોભિયાનું શાક બનાવવાનું છે. એટલે અમે આવીએ ને એટલે આ બેન ને ખાવું છે આખા મોભિયાનું શાક. તો રેડી રાખજો. ત્યાં જઈને તમને બતાવું કે આખા મોભિયાનું શાક કેવું હોય. હા, મામા વાળવા ગયા. હેલો, ફાઇનલી અમે અમરેલી થી નીકળી ગયા છે, અને ભાઈ તેડવા આવી ગયા છે. ફંટીમાં બેસી ગયા છે. બેસી ફૂલ કામ આપે છે. આગળનો વ્યૂ તમે જોઈ શકો છો. હેલો, કેવું લાગે છે? ત્યાંથી દરવાજો પણ ખુલતો નથી. આ નાન બાપુ એ સિસ્ટમ વાળો દરવાજો બનાવેલો છે. અને આમ કરો ને તો હા લઈ બોલો માજી કેમ છે? હેલો, આવી ગયા. પપ્પા ની છે એ નિમિત્તે આવી ગયા છે. જમવામાં સમોસા, પછી મોહનથાળ, પછી લાડવા હે આને તારે ખમણ લીસવા લાડો કેવાય. આને લીસા લાડો.
પછી શાક રીસો લાડુ દહીં દઈ દે પાણી તો આખી બેઠે પાણી કિને દવ જ આ તમે લઈ દઈ દે આ જો બાપ બેસે હે લે દહીં લઈ લે આ જો ખમણ છે લાડવા છે પછી ગાંઠિયા હોતન છે શાક શેનું કીધું અરે મીરા પેલી ગાંઠિયા ચટણી તમે એક જ નથી તો તું નો આવી ને અમે બધાય પહોંચી ગયા હા તું આવવાની જ હતી અમને ખબર હતી બા કહેતા હતા હવે નો આવે ભાઈ એ કીધું ઈ કે હવે નું આવે બે જાય છે શાક રોટલી સમોસા મોહન થાળ તમે નહીં કે બે જાઓ લાખો લાગશે હું કે સંભારો અને આટલું કીટ આવ્યા એને ઉતાર્યો કેટલા વર્ષ પહેલા ગયા હતા તમે અમે દામાપુર તેરી વરસ લે ને તરી વર્ષ હા તેરી 35 વરસ થયા આ દાતા લાસુ શેમાં ગયા હતા તમે મોટબા અમે ગયા તા બસ માં ગયા તા આમ જો બધી જાત્રા દુબાઈ ક્યાં લગન જાત્રા કરી આવ્યા પછી આવી હા. અને ઓલે આપણે શું છે ઓલે બધા દરવાજા દેવાઈ ગયા એને શું કહેવાય ઉપરકોટ ઉપર અરે અહીંયા બહાર નીકળતા ગેટ ગેટ દાતર જો આમ આખી હાવજ ને દીપડા રે ઈ શું કહેવાય ચેકપોસ્ટ કહેવાય એને ને ઈ એવું નહીં પેલા શું કહેવાય પેલા તમને યાદ હોય આમ જો એ દરવાજા દેવાઈ ગયા પછી પછી બે બાજુ છે ને ઓલા પોલીસ વાળા ઉભા હા. રહ્યા એ ભાઈ અને અમારે બે કાકા વાણંદ હતા ને જાલ કાકા વાણંદ એને 7000 આવ્યું તા અવળો ટોપ મૂક્યો ઈ કારે ઉપર બધા જીતો ને હાલતા છે અને અહીંયા આવ્યા તા ગેટ દેવાઈ ગયો પછી તમે કે રાતના નીકળો છો ને કે એ વટાણે એ કરો છો કે શું છે કે ગેટ ઉગાડો માં અમારે ત્યાં જવાનું છે એટલે કે એક ગણો કે કાયમ કાઢવો નથી ભલે હવા લગન પીડા રહી ગઈ પછી બીજો હતો ને કાંક નો હતો ને એ કે ઉગાડ કે એને જવાનું છે અમે એવી રીતે ગયા હતા આમાં પછી કમબેન છે ને બસ બાપાના ઘરના ઈ કે ભાઈ ઉગાડો ઈ સાસન ગયા હતા ને બધી નહીં આમ બધી બધી ફરી હા બધી ફરી આવ્યા દામો કોણ નરસિંહ મહેતા છોરો બધું કાંઈ જુનાગઢ આખું જોઈ લીધું અત્યારે હવે છેલ્લી વાર જવું છે ને દામોકુંડ નાવા એટલે કે બધું જોઈ લીધું એમ નહીં નાવું જ છે ને દામોકુંડ માં નાવું છે ને? મને નતા કેતા હા કે હીરામુન દામોકુંડ નાવા લઈ જાય એમ હા તો હાલો આપણે જવું છે ને હા જાવું જ છે ને હું કામ ન જાય પણ બધું દેરાણીઓ જેઠાણીઓ તો હું જેઠાણી તો હું સૌથી મોટી હા. નાની નું ક્યાં છે ચારે આવે તે હું આ જાય હવે મોટા બાન શરત કેવી જો એકલા લઈ જાવ છું ને તો આવું નથી હવે એને 4 દેરાણી જેઠાણી નું કર્યું છે એટલે આ પેલાનો હબ છે અત્યારની પેઢી જો જોવાય કે આ પેલાનો હબ છે કે એકલા લઈ જાવ તો નથી આવું. હા. એટલે મેં શું કીધું મેં કીધું જો રામ વનવાસ ફરી વળ્યા કઈ ખબર મારામાં અવાજ. રામ વનવાસ ફરી વળ્યા બધી આખી સૃષ્ટિ જોઈ લીધી હા. પછી જાણે સરયુ નદીમાં રામ જળ પરવા લેવા ગયા તા ને હા. તો બધાય ગયા તા ઈ એક ગણું કોણ નો ગયું ઈ 3 જણા સામે આવીને કીધું કોણ નો ગયું મેં કીધું કે આખી અયોધ્યાના માણસો છે કે બધા જળ પરવા રામ પેલા લીધો સરયુ નદીમાં હમ. અને વાહે થી આખી જો એની અયોધ્યા છે ને બધી લીધી તો એક કોણે ન લીધી કોણે નહીં લીધી એટલે ના ઈવડા એને હોતે ને કીધું હા કોણે નહીં લીધી કોને લીધી મન કે હા. મેં તો તમે સંભાળો ને હા, અમને જ નથી યાદ તમને કે છો તમે તો તમે પેલા વાતો કરતા તો ઈ થોડો ખ્યાલ હતો પણ હવે તમે જ કયો મને હું હતું. ના એ કહેવાય હું તને એકલી છે તો એ કઈશ બધા ના અત્યારે આપડા વ્યુઅર જોયા મોટા બા કયો તો ખરા નહીં તો મોટા બાપ ને સસ્પેન્સ મૂકીને જાય છે મોટા બા કે તે દી હાચો. હવે તમે લોકો કેજો કે મોટા બાઈ જે સરયુ નદીમાં રામ ને 3 ગયા છેલ્લે કોણ 3 નતું ગયું હે 3 જણા નતા ગયા એક છેલ્લે કોક સરયુ નદીમાં નતું ગયું જો કે એને ખ્યાલ હોય હા તો કેજો નકર પછી મોટા બાગળ આપણે પાછો બીજો આવો સલડીનો ધોકો થશે કે રામ ને સરયુ નદીમાં ગયા તા તો વાહે એક કોક નહીં નતું નદીમાં ગયા તા નહીં પ્રવાસમાં ગયા તા સરયુ નદીના પ્રવાસમાં લીધો હા પ્રવાસમાં ગયા તા તો લીધો. હા લીધો એક કોણ નતું ગયું કોઈને ખ્યાલ છે હવે ને હવે ના મોટા દાંત નહીં બા કાઢતા હો મોટા બા કયો તો મોટા બા કયો હવે ન કરે નહીં મેં એમ કીધું
એક દાણા વયા ગયા અધર ચડી ગયા એનો હતો ને રામનો રથ હતો ને એના માટે ચડીને જે થઈ બેસી ગયા તો ઈ કોણ છે એટલે મેં કીધું ઈ હનુમાન દાદા અને ઈ હારે હનુમાન દાદા છે ને એ એક નહોતા ગયા પ્રવાસે એ ન્યા રહ્યા હતા. નહીં એ નહીં એ ન્યાન્યા નહીં એની વાત નથી. આ તો આપણે જ્યાં રામનું મંદિર હોય ને હનુમાન દાદા તો પેલા હોય ને. હા મારે એને સૈયારા ફિલ્મ જોવા જવું હતું તો બાએ મને જવા ન દીધી. તો તાર જવાય ને પણ બાએ ન જવા દીધી કે પણ ક્યારે કેમ જવાનું? ન જાજે બા? એને શિયાળો જોવા જાવ મિયાળો જોવા જાવ મારે ક્યાં નવરાય હતું એની છોકરી રેવી જોઈએ ને આયા મારી પાસે ઓની રે પણ રાખવી જ ન હોય તમારે. એની રેતી જ નથી ઘડી કઈ નથી રહેતી ગમે ના જાય તમે મારે જોવા બાલી જવાનું. બાલી કરે બાલી આ બાલી તો સૈયારા ને મૈયારા ને પછી મોટે હા. કરે કે મોટા મોટા થાય ને તો ઈ શિયાળા ને મિયાળા જોજો હેલો, તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જે મોટાબાને જુનાગઢની ટ્રીપ કરાવવાની છે અને દામાકુંડમાં સ્નાન કરાવવાનું છે. તો